એક મહિલા છે, એ મહિલા 8 વર્ષથી અનેક જે સરકારી કચેરીઓ છે, પોલીસ સ્ટેશન છે, ત્યાં ધક્કા ખાઈ હતી અને કારણ હતું કે તેમના જ મહોલ્લાનો એક હિંમતવાન તાકાતવર વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે, તેણે તેના મુખ્ય દરવાજાના આગળ પથ્થરો મૂકી દીધા હતા। આવા આરોપ સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને તેમણે આકરા તેવર પણ અપનાવ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી સતત તે તેમના મત વિસ્તારમાં ફરી રહ્યા છે, ત્યાંના લોકોને મળી રહ્યા છે, ત્યાંની પ્રજાના પ્રાણ પ્રશ્નો છે તે પોતે જાણી રહ્યા છે અને આજ ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા તેમના મત વિસ્તારના એક ગામમાં અને તે સમયે એક મહિલા તેમના પાસે આવે છે અને ખૂબ રડે છે। ત્યાર પછી તે કારણ જણાવે છે કે એનો જે મુખ્ય દરવાજો છે તે મુખ્ય દરવાજાના બહાર ત્યાંના જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એક વ્યક્તિ છે, તેણે પથ્થરો મૂકી દીધા છે અને તે કારણસર તે મુખ્ય દરવાજાથી અવરજવર પણ નથી કરી શકતા અને ત્યાર પછી આ ધારાસભ્ય તે જગ્યા પર પહોંચે છે, તે પોતે આ પથ્થરો ઉચકી અને સાઈડમાં મૂકે છે અને ત્યાર પછી તે એક પછી એક પ્રહારો સાથે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને ઘેરે પણ છે। આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય છે। એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં। મામલતદાર શું ન્યાય કરતો? આપણે હાથ ભાંગી ગયા છે? મામલતદાર હાટું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું। આ કોર્ટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો, જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે। ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે। કોના હિંમત છે એમ જોઈએ છે? એક બેન હારે આવું વર્તન થાય, આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાકિયા દિવાળી અહીંયા ફોડાવે કેવું ને અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો, અંદર નાખો, જો કેતા જાય ને ધોઈડા જાય। હું તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેનને સપોર્ટ કરજો। હે જે હોય ગુંડાનું નામ નથી લેવું। તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો। ખોટું થતું એને બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે કે નથી લખી? આ બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ, બાબુ નરસિંહ હું પાછો આવીશ। જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે, ભાઈ ઘડીક નુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલની હવા ચડી ગઈ, હું પાછો આવીશ અને એ દિવાલની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું। થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ। આટલી હદે નાગાઈ કરવાની? હા કરી ને જો આટલી હદે દાદાગીરી? કારણ કે મારું માણા બોલે એમ નથી એટલે કરી ભાજપના માણસ એટલે આપણે આમાં રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે ના બાટે પણ અમે આપી દો આખી ગુજરાતને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે। આ મેન ગેટ છે, થોડાક પાછા હટીને બતાવો તો બધા પાછા હટી જાવ, શું ઘટના બની? આ મેન ગેટ છે બેનના ઘરનો, થોડા ભાઈ પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ, હટી જાવ બધા, બતાવો તો બેલા બતાવવા દો। હમણાં હટાવો। આ બેનનું ઘર છે, આ વિશાળ અડમતિયા ગામ છે, ભેસાણ તાલુકાનું, આ મેન ગેટ છે એનો। હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ, આ બધા અમે હાથે અડસેલ્યા। 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો। આવી નાગાઈ કરવાની, બસ દાદાગીરી। શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી। શું કામ? કે આ ભાઈ સીધા માણસ છે। આ બેલા અહીંયા મૂકી દીધા, અહીં સુધી લાઈન હતી અત્યારે આમ। આ ગેટની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે હું ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે જ કાઢી નાખીએ બેલા। મામલતદાર શું કાઢવાનું? બરાબર, મામલતદાર ભાઈ આવતા જોઈ મુદ્દા પર જોઈને પાછા વયા જાય। ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની લાજ કાઢે છે। આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ અડમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે। જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે, હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે। આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં? ગરીબ માણસો હારે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય, કિરીટ પટેલ જ કરાવે છે કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ। તો બહાર કેમ જવાનું? અંદર કેમ આવવાનું? પાયો કાઢ્યો ને તા વંડી સણવા નહોતા દેતા, હાંજે પાયો ચોખ્ખો કરી એટલે બેલા ન્યા સણાવી દેતા। આ તો અમારા કડી આવે ચોખ્ખી કરીને આ દિવાલ કરી। બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો। જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો, હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે। એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ। અહીંથી કોઈ સીધા નથી મૂકવાના, આવે ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી। એવી દાદાગીરી થોડી। ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો, હાવ આવું ન કરતા।
બ્રાહ્મણના હાથની હું કહું. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.